જય શ્રી કૃષ્ણ। ચાલો આજે તમને ભરૂચના ફેમસ ગણપતિ દાદાના પંડાલમાંથી અમે કેટલા દર્શન કરી શક્યા તે બતાવું તમને। આજની શરૂઆત તો આદિત્યની શોપિંગ કરવાથી થઈ ગઈ છે, કારણ કે આદિત્યને લેવી હતી ટી શર્ટ અને અમે આવી ગયા હતા બજારમાં। બપોરનું જમીને જ આવ્યા હતા અને 2 ટી શર્ટ પસંદ કરીને લઈ લીધી। એટલામાં વિયાન પણ ઘરે આવી ગયો હતો, એટલે અમે ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા બહાર જવા માટે, કારણ કે આજે આદિત્યની રજા હતી। એટલે અમે નક્કી કર્યું હતું કે જેટલા ગણપતિ દાદાના દર્શન કરાય એ આજે અમે કરી લઈશું। અને સૌથી પહેલાં અમે સિંદૂર થીમ ઉપર ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા હતા। અહીં આદિત્યએ વિયાનને તેડીને રાખવો પડ્યો હતો, કેમ કે વિયાન અહીં નીચે ઉતરે તો અહીંયા બધી જ પથારી ફેરવી નાખે એવું હતું। પણ થીમ બહુ જ મસ્ત હતી અને ડેકોરેશન પણ બહુ જ મસ્ત કર્યું હતું। પછી ત્યાં જ નાના છોકરાઓ માટે આર્મી કેમ્પ બનાવેલ હતો, એટલે થોડી વાર માટે વિયાનને પણ ત્યાં રમવા માટે મોકો મળી ગયો। પછી ત્યાંથી નીકળીને અમે આવી ગયા હતા બીજા ગણપતિ દાદાના પંડાલમાં। અહીં બહુ જ મોટી જગ્યામાં બનાવેલ હતા અને આ એક ગુફાની થીમ ઉપર બનાવેલ હતા। અને અમે બપોરે ગયા હતા એટલે બહુ જ શાંતિથી જોવા પણ મળ્યું, દર્શન કરવા પણ મળ્યું અને ફોટો વિડીયો લેવા પણ મળી ગયું હતું। અને અહીંયા મૂર્તિ પણ બહુ જ મોટી હતી। થોડી વાર માટે તો એવું લાગતું હતું કે રિયલમાં કોઈ ગુફામાં આવી ગયા છીએ। બાકીના પંડાલ બીજા વિડીયોમાં જોઈશું। જય શ્રી કૃષ્ણ।